ધ્યાનની જે પદ્ધતિ હતી, ધ્યાનમાં બેસવાની, સંગીત દ્વારા ઓમનું ઉચ્ચારણ એમ હતું. તો એમાં બધાને માહિતી હશે, ગુરુ દ્વારા કદાચ ને મળી પણ હોય કે ના મળી હોય, પણ તો ઓમનું ઉચ્ચારણ આપણે જેટલા બેઠા હોય એને ક્યાંથી કર્યું હતું? હમણાં એ ઉચ્ચારણ મૂળમાંથી કરવાનું હોય છે. ક્યાંથી? જે આપણે બેઠક છે ને એને મૂળ બંધ કહેવામાં આવે છે, એને ગણેશ દ્વાર કહેવામાં આવે છે. એટલે કે મૂળ મહેલમાં વસે ગુણેશા, ગુરુના ગમથી ગમ પાતા. જ્યારે ગુરુની ગમ મળે છે તે પ્રાણ એમાં મણકા આપણા જે 21 આ બ્રહ્માંડ છે સીધે સીધા હોવો જોઈએ. એ ધારણા, એ પદ્ધતિ પહેલા શીખવી પડે છે આપણે. કારણ ગળામાંથી ખાલી ઘોર થઈ શકે છે, પણ હૃદયમાંથી પણ થઈ શકે છે, નાભીથી પણ થઈ શકે છે, સ્વાધિષ્ઠાન ચક્રથી પણ થઈ શકે, પણ હકીકતની અંદર મૂળમાંથી કરવામાં આવે છે. ઓમનું ઉચ્ચારણ આરંભ ત્યાંથી થાય છે. તો એ 10 મિનિટ કે 20 મિનિટ, 15, 25 મિનિટ કે 30 મિનિટ જે બેસો, એમાં એવો અનુભવ કહે છે એ આટલી મિનિટની અંદર એટલી જે ઉચ્ચારણા થઈ હોય ઓમની, તો તમે બપોરનો જેટલો આહાર લીધો હોય એ તમારે પાછળ કાઢીને એક બાજુ કરી નાખે. મૂળમાંથી જો થયો હોય તો, મૂળમાંથી ઉચ્ચારણ જો થયું હોય ઓમનું, ઓમ, એ જો ઉચ્ચારણ થયું હોય તો અનુભવ એમ કહે છે, તો એ શરીરની જે કોશિકાઓ જે છે, પાચન જે તંત્ર છે, એ બધું સંચાલન એટલું બધું કરવા મળે છે, એટલું બધું કરવા મળે છે, જઠરાગ્નિ પ્રદીપન થઈ જાય છે. અનુભવ એમ કહે છે. તો હવે જ્યારે બેસીએ ત્યારે આપણે ખાસ ઘરે બેસી, સમૂહમાં બેસી, તો આસન સીધા આસને બેસવું, પદ્માસનની જરૂર નથી. એમાં સીધા આસન હોય, એડીથી આપણો જે ભાગ છે, ગુહ્ય ભાગ, એ દબાવેલો હોવો જોઈએ. અને મુદ્રા જે છે જ્ઞાન મુદ્રા હોય કે પછી એકબીજા વિકલ્પને હાથ મૂકેલો હોય, એ મુદ્રામાં પણ થઈ શકે છે. મતલબ ઉચ્ચારણ જે છે મૂળમાંથી કરવામાં આવે છે. મૂળ મહેલમાં વસે ગુણેશા. ગુણેશનું સ્થાન એટલે ત્યાં મન, ગુણપતિનું સ્થાન છે, ગુણપતિનું વાહન છે ઉંદર છે. ઉંદર છે ક્યાં છે? બેઠક છે, જમાવી પડે. બેઠક જમાવી આસન જામે, ને આસન જામે ગણપતિ સિદ્ધ ન થાય. ગણપતિ સિદ્ધ ન થાય, રીધિ સિદ્ધિ ન આવે. રીધિ સિદ્ધિ નો લાભ શુભ ન આવે. આ બધા આખો પરિવાર છે ને, એ આપણી પર પસંદ ન થાય. રાષ્ટ્રપતિ મહાશિવ, એનો પરિવાર, રીધિ સિદ્ધિ, લાભ શુભ, ગણપતિ મહારાજ, આ બધા શરીરની અંદર એ બધા દેવો છે. પ્રાથમિક ભૂમિકામાં બહાર આપણે ગોતી શકીએ. વાકલા મૂક્યા હોય, આપણે ગણેશ વસાવતી નવરાવી ધોરાવી લાડવા ખવડાવીને આપણે લગભગ તો એને તો થોડી ઘણી તો આમ સુગંધ નહીં આવતી ગણપતિ મહારાજને. રીપો ગોતવા રહેતા, રીપો નાખતા ને પેલા, રીપો નાખે પૈસા પૈસા દેશું ને બધું. તો કહેવાનો અર્થ છે, આપણે જ્યારે એ ઉચ્ચારણા કરી, ધ્યાનમાં બેસી, માળાનો નામ જપ આપ્યો તો પણ એમાં શ્વાસની ક્રિયાઓ નથી હોતી. એમાં કંઠથી સીધું મોઢામાં મુખ દ્વારા, ખાલી જીભ દ્વારા માળા મંત્ર હાલે છે. પછી ઉશ્વાસની ક્રિયા જો બતાવી હોય ગુરુએ આપણને, સમજવાનો પ્રયાસ કરશો. પાઠ કેમ પાઠ ભણાવે? હું તમને કહું છું, વિશ્વાસ તો શ્વાસ ઉશ્વાસની જે ગુરુ મહારાજે આપણે ક્રિયા બતાવી હોય, એનો યોગ બતાવ્યો હોય, એની પાસે શીખી લેવું આપણે પહેલા. બરાબર ને?
એ હકીકત જરૂરી છે. આ કીધું એમ તમને અનુભવ થાય. એ તમે બપોરે ગળા સુધી ખેંચી લીધું હોય ને પ્રસાદનું, અને તમે 100 વાગે કે 7:30 વાગે તમે જો આમ આવું 15-20 મિનિટ કરો એટલે તમારે લગભગ પાચન તંત્ર છે એ બધું એની ક્રિયાઓ જલન બને છે. એટલે જઠરાગ્નિ છે એ ખૂબ ઓમનો ઉચ્ચારણ છે એ ધ્વનિ થતા અગ્નિ પ્રગટ થાય છે. અગ્નિ પ્રગટ થાય વિશ્વાનરો છે એ પ્રાણ વધારે પડતો તીવ્ર બને છે. તીવ્ર બને છે ને હિસાબે આપણું જે ખાધેલું હોય એકદમ પાચન થાય છે. અને ખાઈને તરત તે પાચન એકદમ કરવું તો વજ્રાસનમાં હનુમાનજી મહારાજ જે આસનમાં બેસે એ આસનમાં બેસી જવું. આમ બધું ખાવાનો શોખ હોય તો એ આસન પછી એ બેસી જવાનું એટલે પાચન થઈ જાય છે. મને આમ જાયું ન રહેતું મિષ્ટાન બહુ ઝાઝા હોય તો વજ્રાસન એટલે આમ ઊંધા ગોઠણ નાખી બાપુ બે હતો યોગા નહીં કરતા. આને વજ્રાસન કહેવામાં આવે. એટલે યોગા કરશો પછી શુદ્ધિકરણ ન હોય તો પછી એટલે રમૂજી તો વાત નથી. એમ રમૂજમાં લેવાની પણ નથી. મતલબ કહેવાનો અર્થ એમ છે પાચન થઈ શકે છે તરત. એમ આ યોગિક ક્રિયા છે. અમારા ભરતભાઈ લગભગ બેઠા હોય ખાય ઓછું, એમ બહુ નથી ખાતા એ, પણ એને શું છે કહુંબો પાણી ચડાવ્યો હોય ને કાષ્ટ હોવાનો મતલબ માવો કહુંબો કાષ્ટ હોમ એને કાષ્ટ હોમ એકદમ કરવું હોય ને તો એ વજ્રાસનમાં લગભગ બેઠો હોય એને નીચે આમ કાંઈ ન હોય તો બસ 20-25 મિનિટ બે મેં જોયેલું, પણ મેં ક્યારે કીધું નહીં. તો એ આ યોગિક ક્રિયા છે. કહેવાનો અર્થ એમ છે જે ઓમનું ઉચ્ચારણનો જે આપણે કરી છીએ એનું આપણે મૂળ વસ્તુ સમજીએ નહીં તો લાંબા વર્ષો સુધી આપણે એની ક્રિયા કર્યા કરીએ તો એનું પરિણામ ન આવે. કહેવાનો અર્થ એમ થાય છે કે એમ બાપુ એટલા વર્ષેથી મેં આવી ક્યાં છે પણ ત્યાં જ હોય ને. યોગિકની ક્રિયાઓ જે છે એ આરંભની સરળ નથી. મતલબમાં યોગની ક્રિયાઓ છે એ જે ક્રિયા જે છે ને આ હઠયોગની ક્રિયા છે. હઠયોગનો અર્થ થાય છે જડતા નહીં. હઠ હ એટલે સૂર્ય, ઠ એટલે ચંદ્ર, બે એક વસ્તુ થાય છે એટલે સૂક્ષ્મણા થાય છે. એ તમે સીધા સહજ બેનો જે બાપુ વજ્રાસનમાં બેઠા હો કે પછી સીધાસનમાં બેઠા હો, પદ્માસનની હકીકતમાં જરૂર નથી આપણે માટે. એ ખાસ ધ્યાન રાખવાનું. ભલે યોગીઓ આસન બતાવેલા હોય કે આસન કે ભાઈ 84 આસનમાં જે આસન છે ને અંતિમ આસન છે એ પદ્માસન છે. બે પગ જે પાછળ ચડાવી દેવડા આવે ને પલોઠે વાળે એમ બેસો બાપુ એ આને પદ્માસન કહેવામાં આવે છે. 84 જે આસનો છે ને કુકડા આસન હોય, સીધાસન હોય, પછી સ્વસ્તિક આસન હોય, ગૌમુખી આસન હોય, એવા ગોરખનાથજીએ ભગવાન શિવ પાસેથી આસન બધા શીખ્યા છે. એમાંથી આપણા માટે સુખાસન જે આમ પલોઠી વાળા બેન સુખાસન. હા બાપુ અવારમાં પાસે અત્યારે તાત્કાલિક લઈ જવા પડશે દવાખાને. પાવભાજી બારી આવે બાપુ. શીર્ષાસન એટલે આમ આખું માથું હોય ને આપણું હેઠે આવી જવું જોઈએ. પગ છે ને આખા ઉપર હોય. આપણે આમ એનો પ્રયાસ કરવો ને તો એકલા રૂમ બાણું આમ અંદરથી ભોગળ નહીં દેવાનું. શીખવું હોય તો આ તો હળવું શરીર હોય ને તરુણ જેવું એવડાને કરવાનું જ નહીં. કારણ કે 4 જણા પકડવાનું જોઈએ પહેલા એમાં. અમે પતલું શરીર હોય એને દિવાલ જોઈ. દિવાલ પહેલા આમ હળવું કરતા નથી. આપણે શીખવું નથી એની આપણે ચર્ચા કરવી નહીં. બાય આ 1-2 ફેર પડ્યા હતા એટલે પછી એને અહીંયા જ કરતા. એને આનું અહીંયા આસન હતા હોય ત્યાં સીધાસન, સુખાસન, એ શીર્ષાસન ને બધા હતા. એ અભયરામ બાપુનું આસન બદલ્યું એટલે પછી એ બાપુ આ આસન આવ્યા. અહીં પેલા અહીંયા બાપુ કુલર રાખતા અને
અભયરામ બાપુ એક પાટ હતી એ ધ્યાનમાં આમ 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 કરી લે કપના ધ્યાનમાં બેઠા પણ ધ્યાનમાં બેઠા બેઠા ઊંઘ કરી આ એ જે જો તીર્યો છે ને સીધા આસન હતું કુલર હોય ને પાટ હોય ને માથે મસરદાની હોય હેઠે સારે બધું મસરાટા મારતા હોય હકીકત આમ પેલા વેકરો હતો બધું બિચારા બહુ કષ્ટ બેઠું ધ્યાન તો કર્યું હોય કે ન કર્યું એને ખબર એ તો બસ પોતપોતાનો વિષય કહેવાય ને એમ આમ જોતા બાપા બેઠા પછી આમ આમ ઊંઘી ગયા હોય તો આપણને ખબર ઊંઘી થઈ જાય આપણે ઓલા વલ્લભભાઈ ને એક વાર ખ્યાલ હોય ને આમ પદ્માસને બેઠા હતા ને બેઠા બેઠા ભજન પૂરા થઈ ગયા તો બ્રહ્મનાથ શરૂ હતો એમ બધા પછી સાંભળ્યો હાશી બેઠા બેઠા ઊંઘ કરી લે એટલે કહેવાનો અર્થ યોગનો જે વિષય છે એ હઠ નો અર્થ થાય છે એટલે સૂર્ય એટલે ચંદ્ર એ બે એક થાય એટલે અહીંયા આપણે અસર થવા મળશે જે ત્રિકુટ છે અને ગુરુપીઠ કહેવામાં આજ્ઞા ચક્ર કહેવામાં આવે ત્યાં ધ્યાન કરવાનું હોય છે તો એ જે આગળ હમણાં જે બાપુએ આપણે જે કાંઈ પદ્ધતિઓ શીખવાડી હોય એ પહેલાં અત્યારે તો કહેવાનો અર્થ એમ છે તો આપણે એ પૂરેપૂરું જાણજો સમજજો અને એમાં પ્રવેશ કરીશું બરોબર મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમથી ગમપાતા ગુરુની ગમથી બધું પ્રાપ્ત થાય છે અને જાતે બહુ પ્રયાસ એકલો એવો યોગનો પ્રયાસ નહીં કરવાનો કારણ કે એમાં ઘણી મુશ્કેલી હોય છે આપણે શરીરની શુદ્ધિઓ ન હોય એને હિસાબે પેટના દુખાવો પણ હવે થઈ જશે મગજના દુખાવો પણ થઈ જશે પછી એમ આપણે શું નામ આપ્યું ભાઈ એમ ધ્યાન કરતા ને ભક્તિ કરતા ને પછી અમને રોગ થઈ ગયો નામ ન્યા આવે પણ આપણને ખબર હોય ને આપણે જડતા પકડ્યું તો આપણે બાપુની હારો એકદમ થઈ જવું છે દોડતા દોડતા એટલે બેઠક છે બેઠકને આપણે આસન જમાવવું પડશે બરોબર બેઠક એટલે આપણે જે અત્યારે બેઠા છે સુખાસન કે એ આસન એટલે બેઠક એટલે ત્યાંથી મૂળને ધીરે 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 ખેંચતા ખેંચતા ઓમ ઉચ્ચારણ કરતા કરતા તમને અહીંયા મહેસૂસ થશે બરાબર શસ્ત્રાદળમાં સીધા બેસ્યો આમ નહીં મોઢું રાખવાનું આમે નહીં રાખવાનું એ આસન પાછું આ સહી જુદું થઈ જાય આ સહી જુદું થઈ જાય આ સહી જુદું થઈ જાય ચાલન બનશે ઉડિયાન બનશે એ આસનો થઈ જાય છે પણ એ આપણે જરૂર નથી અત્યારે જરૂર પૂરતું પછી બાપુને શીખવું તમારે પૂછવું આ શીર્ષાસના બાપુને અહીંયા કુંભણ જવું પડે તો ટટાર બેસવું અને આસન છે ને સીધાસની નો બે હેકતો હોય તો સુખાસન સુખાસન આજે પલઠી એમને મળે ને સુખાસન કહેવામાં આપણે સુખ મળે આમ દુઃખ બહુ ન થાય પીડા ન થાય હમણાં અમારે વૈદેહી બેન કહેતા હતા કે 10 મિનિટ થાય ને એટલે ખાલી સરી જાય ખાલી પણ સરી જાય ને આપણે 20 મિનિટ તાર 25 મિનિટ બેઠા નથી એટલે બેઠા છે બિચારા કેમ એટલે એટલી મિનિટ ખાલી સરી જાય એમ કહેતા હતા ઘડિયાળમાં જોતા હોય વિશ્વાસ કે વિશ્વાસ તો 15 મિનિટ હમણાં મેં બાપુ ગેરાધારી દઈ ગયા ને તેમ બે રૂમમાં બેઠા હતા તે 15 મિનિટે બે હમ જોઈ બે દાંત કાઢી ગયા એમ ડેટ પૂરી થઈ ગઈ હતી 15 મિનિટ મેં કેમ થયું પછી પૂરું થઈ ગયું એટલે એ બધું છે ને સમૂહમાં બે ખબર પડે આપણને હકીકતમાં એડવાન્સ લઈ ગયું ખબર પડી જાય અમારે તરુણ એક આંગળે આવી ગઈ તો નકો સમકા મુકા એ કે તમારે ઝાઝુ ન બેવું પડે એટલે મારે હારે નથી બેઠા એમ કીધું હો તરુણ એ આમ સ્પષ્ટ અભયરામ બાપુની ભાષામાં કીધું સ્પષ્ટ વક્તા એમ એ હોય એવું કે કાનો મેથડવાળો ભાળ એવું કેમ કે ને તે મેં હાલ તો આપણે બેહી પછી તો આ કોણ કોણ દિનેશભાઈ હતો ને દિનેશભાઈ 4-5 જણા યાગો ને બધા ફરી ગયા મેં આને યાદ એ પૂરું ન ગોળામાં કાઢી માળા એને હો કે હવે બેર કે ન પૂરું થાય તે વળી હવા કલાકે મેળ આવી ગયો કાં કે ગુરુજી સામું જોયું એને હું પ્રાર્થના કરી હોય પછી તો હવે કારે નામ નથી લેતો એટલે આપણે કહેવાનો અર્થ એમ છે કે એડવાન્સ હાલવું નહીં હું એટલી બેહું છું ક્યારેક પછી આપણે ભેળવાઈ જાય એમ થાય તો કાલે આપણા સમૂહમાં બે તો આપણને ખબર પડી જાય થોડુંક આપણે કહેવાનું થાય થોડુંક વાહે રહેવાનું દેશી ભાષામાં આગળ નહીં થઈ જવું એમ આમ બેસતો હોય જેટલું બેસતો હોય એટલે આપણે કહેવાનું કેટલું બે અને બીજા નથી કહેવાની જરૂર જ્યાં આપણે સ્થાન કહેવાનું હોય ત્યાં એમ બાકી તો આપણે કાંઈ
ઢંઢેરો પીટવાની જરૂર નથી. હું 2 કલાક બેહું, 3 કલાક બેહું, વાતું કરે છે તું એટલે જ્યાં આપણો સ્થાન હોય, આપણું ગુરુ સ્થાન હોય, જ્યાં કહેવાની જરૂર હોય ત્યાં કહેવાનું. બાકી મંત્ર છે, તપ છે, એ કહેવાની વસ્તુ નથી બહુ. કપટ મુનિ કીધું ને ભાઈ સોપાય શું આવે હજી પહોંચ્યા નથી. આમ કથા બાપુ વાસે છે. કપટ મુનિના મુખમાં એ પ્રતાપ ભાનુ કહે છે, ભાઈ હું આદિ બ્રહ્મા સૃષ્ટિ રચી ને મારું નામ એક તન એક શરીરથી હું બીજું શરીર બદલાયું નથી, પણ મને તારી ઉપર આમ પુત્રનો ભાવ જાગે ને એવો ભાવ જાગ્યો છે ને, એટલે હું તને કહું છું કે હું ક્યારેય બહાર ક્યાંય નીકળ્યો નથી. કારણ કે લોકોની માન્યતા એવી છે કે મારું તપ બાળી નાખે. લોકોની માન્યતા અગ્નિ જેવી છે ને, તે મારું મંત્ર તપને બાળી નાખે ને, એટલે હું બહાર નીકળતો નથી. અને આપણે એનો સાર એટલો લઈ લેવાનો છે કે આ વસ્તુ કહેવાની થતી નથી કોઈ. તો સમજપૂર્વકનું આપણે ધ્યાન કરીએ, બરોબર. આમ બેઠા હોય તો સીધું બેસવાનું. 10, 15, 20 મિનિટ તો અડધી કલાક આમ સીધું બેસી જ લેવાનું. આપણે બેસી શીખીને થઈ શકે એવું છે, બરોબર. મૂળની વાત સમજી લેવાની કે આમ બેસી ઓમનું ઉચ્ચારણ કરતા જે આપણે આપ્યું હોય. માળા મંત્રમાં આમ હાલશે, આમ હાલશે, આમ હાલશે, એમાં બધું હાલશે. શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં છે ને સજાગતા રહેવું પડે, સજાગતા રાખવી પડશે, સાવધાની રાખવી પડશે. આમ બેઠા એટલે આમ જ તે ધ્યાન ક્યાં આપણે સાંડલો કરી, ક્યાં સાંડલો કરવાનો અર્થ ત્યાં જ છે. આપણે અહીં કેમ સાંડલો નથી કરતા, સાંડલા નથી કરતા, અહીં હું કામ કરીએ છીએ, ધ્યાન ત્યાં રાખવાનું છે, બરોબર. ને ત્રીજી આંખ આપણે બધાને છે. આપણે ચર્ચા ઘણી ફેર કરી, સત્સંગ સાંભળ્યો હોય તો ખબર હોય, નકર ન ખબર હોય. ત્રીજા નેત્રની આપણે આજ્ઞા સપ્તાહની ઘણી ફેર વાત કરી. ત્રીજી આંખ ભગવાન શિવને એકને શિવને આપણે બધાને છે. ત્રીજા આંખ એટલે જ્ઞાન. ત્યાંથી જ્ઞાન આપણે પ્રાપ્ત થાય છે. આપણે એમ કહીએ ને ભાઈ જ્ઞાન કાર્ય પ્રાપ્ત થાય, જ્ઞાન કાર્ય પ્રાપ્ત થાય. આપણે જ્ઞાન આપણામાં હોય છે તે જ આપણે આગળ વધી શીખીએ છીએ. ખેતીનું જ્ઞાન હોય, ભૌતિકવાદનું જ્ઞાન હોય, આપણી પાસે જ્ઞાન હોય છે. કાલ ઘણો દાંડો લીધો, આજે એવું કાંઈ કરવું નથી. મને ઊંઘ ન આવી હાશી નો અભિરામ બાપુએ કીધું ને જ્ઞાની વ્યક્તિ છે ને, ધ્યાની વ્યક્તિ છે ને, યોગી વ્યક્તિ છે ને, એ બહુ વધારાનો ન બોલે એટલે મને ભાઈ પીવું તો પછી એક હાશી વાત છે. એમ નહીં, હું લઉં ને સારી વસ્તુ લઈ લેવાની વાત કરું છું. તમે મને કહો ને આવડો ઘણી ફેર વાત થઈ હોય ને, એમ લેવી પડે ને, આપણે આશ્રમમાં મૂકવું પડે ને. એમ લો એ કાલે જ બોલ્યો નહીં ભાઈ, મેં તો કામ બહુ નથી બોલ્યો તો હા એમ આમ ન જરૂર નામ પડે એમ. તમે નહીં એવું મને કાંઈ લાગતું નતું. તાણે બગા ખાતા હતા. એક બંધ થયો ત્યાં બીજા આવડું મોટું પોળું કર્યું, શાર લાડો ઓલો આપણે મેં કે આજ તો આપણે ગણપતિનો સમર્યા નથી આવતા, એટલે મેં ગણપતિની હાટું 3-4 સાખી બોલી ગયો હું. હા વિઘન ગણપતિ દાદા તમે આ બધા એને છે ને હારે લઈને આવજો ને બેસી ગયો અહીંયા. એટલે આપણે કેમ બાપુ લે કે મારો ગણેશ ઊંધો બેસી ગયો ને. એટલે અને હકીકતની અંદર છે સમજદાર વ્યક્તિને જરૂર કરતા વધારે બોલવાનું પણ ન હોય. હકીકત છે એ વાત, હસી મજાકની નથી. સમજુ માણસ જે છે એ કારણ કે તોડીને બોલતો હોય, અક્ષરો જે છે તોડીને બોલતો હોય. હા જે શું કહેવાય ઇન્ટરનેટ માધ્યમ કે મીડિયા હા એ બાપુ કેમ કહ્યું, આખા બાપુ અભિરામ બાપુને આખું વિશ્વ ઓળખે ઇન્ટરનેટના માધ્યમથી. એટલે સમજુ માણસ છે એ આમ દેશી ભાષામાં કે બહુ લવારો ન કરે એમ. દેશી ભાષા આપણે હાવ આમ દેશી માણસો કહેવાય ને, આપણે આમ વેદ વેદાંત તો ભણેલા હોય, તર્ક જ્ઞાન ભણેલા હોય, વ્યાકરણ ભણેલા, એ પછી આમ આપણે દેશી ભાષા ને. તમને બાપુ વિશ્વાસ પાસે બેઠો છે. તમે આમ કેમ બોલે કમળની વાત કરતા હતા, પદમ ને શું કહે પ્રાગરજ, બહુ સરસ. વિશ્વાસને ભણવામાં આવ્યું નહીં કઈ, મને નહોતી ખબર. લ્યો તો કહેવાનો અર્થ એમ છે
ધ્યાન કરીએ તો ધ્યાનની વિધિ આપણે સમજીએ તો આપણે ટૂંક સમયની અંદર એને આત્મસાત કરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવું હોય તો થઈ શકે છે, પણ એની વિધિ સમજવી પડે છે પૂરી. બરોબર? નામ વસન આપ્યું, શ્વાસ ઉશ્વાસની સાધના આપી હોય તો એને ઠીકથી સમજી લેવી કે ભાઈ પ્રાણનો આરંભ ક્યાં કરવો, એને પછી પાછો ક્યાં ટેશને રોકવું. મતલબ જે 7 ચક્ર છે એમાંથી ક્યાં આપણે માનો આપણે નથી પહોંચીએ કેમ, આ ગળા સુધી નથી પહોંચીએ કેમ, તો આપણે હૃદયને કેમ હૃદય પાસે કેમ રોકી રાખવો, એવું પણ એ શીખવા મળે છે. પડી વાત જે આપણા પ્રાણે કહે છે ને, આમ વધારે પડતો આપણો મતલબ આ જે પરસેવો વળે ને પર, તો હૃદયમાં ભીંગ પડે, કંઠસ્થાને ભીંગ પડે, બળપૂર્વક એમ વધારે આમ એમ હોય થવા મળે, એવું થશે એમ. એ પણ ક્યારે ધીરે 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 મતલબ કહેવાનો અર્થ એમ છે. યોગિક ક્રિયાની અંદર ધ્યાન રાખવું. બરોબર? અને યોગના જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, યોગ વિષયકારક તમારે જો પદ્ધતિ શીખવી હોય તો એનો અભ્યાસ કરવો પડે. સંતો પાસે સાંભળેલું હોય, યોગી પુરુષો પાસે સૌ મુખે સાંભળેલું હોય, પણ છતાંય એ શાસ્ત્રનો પણ અભ્યાસ કરવો. બધું બધા પાસે હોતું નથી કાંઈ. ક્યાંક ત્રુટી હોય તો છે આપણે એમાંથી મળી જાય શાસ્ત્રોમાંથી. અને જે કોઈ પણ આપણા ગુરુ હોય કે અન્ય કોઈ પણ યોગીઓ હોય જ્યાં યોગની ધારણાઓ, યોગની સાધનાઓ કરેલી હોય તો એનું જ્ઞાન પણ લઈ શકાય છે. જે ગ્રંથો હોય જેમ કે આપણે ભાણદેવને જે છે કે ભાઈ પતંજલિ જે છે, જે યોગી પુરુષો છે તો એ કઈ પદ્ધતિ દ્વારા ત્યાં પહોંચ્યા, એ જે 7 ચક્રની છે કે ભાઈ એક સાખીની અંદર કેટલો વણાટ કરી લીધું, ભાઈ 7 દીપ 9 ખંડ મેં સલાજા તેરા પલ્લા પકડે નહીં કોઈ, એટલે આટલાની અંદર એને કેટલું વળાક લઈ લીધો. સદગુરુને એસી કરી જૈસી કરે નહીં કોઈ, કે 7 દીપ ને 9 ખંડ મેં સલાજા પલ્લા પકડે નહીં કોઈ. તારો કોઈ હાથ નહીં પકડે કેમ, પણ 7 દીપ એટલે 7 ચક્ર, 9 ખંડ એટલે 9 દ્વાર. આ ખંડની અંદર ધવની સહી આપણો વેરાઈ ગયો છે, મતલબ વેરાઈ ગયો, સમજો દેશી પછી વેરાઈ ગયો એટલે કટકા થઈ ગયા. અખંડ એક જ હતો, નાદ રૂપે ધવની એક જ હતો, એમાંથી 9 ખંડ 7 ની અંદર 7માંથી 9 એ 9 ખંડની અંદર વહેંચાઈ ગયો છે, વિભાજનમાં પડી ગયો છે. તે ધ્યાન કરતા કરતા પછી તમે ત્રિકુટીએ ધ્યાન કરશો, કંઠસ્થ દ્વારા ધ્યાન કરશો, હૃદયમાં ધ્યાન કરશો, નાભીમાં ધ્યાન કરશો, સ્વાધિષ્ઠાન ચક્રમાં ધ્યાન કરશો, મૂળ દવનમાં ધ્યાન કરશો, તો ધ્યાન કરતા કરતા એ સકરાવો લે પ્રાણનો, પ્રાણ સકરાવો લે એટલે તમને પરસેવો પણ વળશે. બરોબર? એટલે મૂંઝાવાને ખાલી તો 100% સડશે જ. પણ આસન થોડુંક આપણું જાડું રાખવાનું, કૂણું રાખવાનું, એકને એક આસન રાખવાનું, એકને એક ઠેકાણે જાડું બેહવાનો પ્રયાસ કરવાનો, તો ત્યાંની જે આપણી ઉર્જા છે વર્તુળ ત્યાં હોય છે. અને એ તમે એનો અભ્યાસ કરશો ત્યારે ખબર પડશે. અત્યારે તમને કદાચ ફાફાટ લાગે, ખાઈ ખાઈને બેહી ગયા, એવું પણ લાગી શકે એમ, હું એમ કહું છું. કારણ કે અનુભવ ન થયો હોય લાગે એવું, કારણ કે અનુભવના ઘરની અંદર જાય તે ખબર પડે કે ના તો બહુ. મને ભાઈ પરેશભાઈ વાત કરતા હતા, અમુક વાત એવી કે આપણે આમ એ પોતે મહેસૂસ કરતા કે બાપુ આ ક્યાંથી વાત કરતા છે, આમ એ બેન ભાઈ બે આપણે સાહેબને બે વાત કરતા, હમણાં 2 મિનિટ બેઠા હતા ને 2-3 મિનિટ, તો કહેતા હતા કે બાપુ આમ અભયરામ બાપુ વાત કરતા હતા, તો આમ રોકી એકાતો નો આહોડા, પણ પછી એકદમ નીકળી જવું પડે, કોઈ બાજુ પૂછે તો વધુ રોવાઈ જાય, હિપકે ભરાઈ જાય, એમ કહેતા હતા. એ ભાવ પરવાય છે, નિષ્ઠા ગુરુમાં ભાવ જે છે કહેવાનો અર્થ. તો જ્યાં કઈ વાત થતી અસર કેમ કરે, પોતે આપણે એ સાધનાનો જે મેં સાધનાની કોઈ પદ્ધતિ શીખ્યા છતાં એ બાપુની ભાષા ટચિંગ ટચ કરે, અસર કરે, સ્પર્શ કરી દેવા. તો કેના કારણે જે શ્રદ્ધા જે છે એ આગળ વધારી દે છે. તર્ક બુદ્ધિના જે વધારે પડતી બુદ્ધિના જે વિષયો છે એમાંથી આપણે થોડાક પાસા વળે. જરૂરી છે 100%. બુદ્ધિ જરૂરી છે. બુદ્ધિનો એક આધ્યાત્મિક જગતની અંદર અને યોગની અંદર એક ભાગ ઘણો ભજવી લે છે. અહીંયા સુધી ભાગ ભજવી લે, ક્યાં સુધી? ત્રિકુટી સુધી, 6ઠા કોઠા સુધીના એનો ભાગ ભજવે છે. ત્યાંથી પછી મન બુદ્ધિ એનો ભાગ પૂરો થઈ જાય છે. અભિમાન છે ત્યાં મરી જાય. ક્યાં? અભિમાનનું શરીરનું પતન ત્યાં થઈ જાય છે. જે મહાભારતના સકરાઓ જે થયો ને, 6 કોઠાનું યુદ્ધ,
તો એમ આ સકઠો આ સટો ખોટો પણ અહીંયા છે. અહીંયા રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત, આપણે વાત કરેલી છે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. સંકલ્પ કરો, વિચાર કરો કે તમારા હા આવીને ઊભું રહે. તો એવા સ્ટેશને કે ઊભું રહેવાનું થાય નહીં. આમાં આવા નાના મોટા સ્ટેશનો આવી જાય. આપણે સંકલ્પ તાકાત આવી જાય છે, સંકલ્પ સિદ્ધિ હોય છે, વિચાર સિદ્ધિ હોય છે. વિચાર શુદ્ધ થઈ જાય એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો ધ્યાન કરતાં કરતાં આપણે એમ થાય કે ભાઈ હું હમણાં તમારો જ વિચાર કરતો હતો, તમે આવ્યા, તો એ બહુ સાવધાનીપૂર્વક એમાં જીવન પસાર કરવાનું, હસી લેવાનું. તમને આમ વિચાર આવ્યો કે હું વિચાર કરતો ત્યાં એમાં આવી ગયા, તમારે હસી લેવાનું, ખાલી અંદરથી નાના બરોબર એમ કે ભાઈ જે હું હાલું છું એ પ્રવાહ બરોબર છે. કહેવાની જરૂર મતલબ નથી એમ કહેવાનું કે, કારણ કે એ એ અસર થઈ પછી બીજી ફેર પાછી અસર ન થાય. તમે વિચાર કરો તો પછી ઓલો ન આવવાનો. આ યોગિક ક્રિયાઓને યોગની આજે જે આપણે મહેનત કરતા હોય, આપણે જે અભ્યાસ કરતા હોય, એમાંથી આ બધા આવા ટેસ્ટનો આવ્યા કરે છે નાના મોટા. તો આટલી વાત સમજાઈ જાય ને તો સારું, બરાબર. એટલે બહુ ગુરુની માથાકૂટ ન રહે, સાધકને બહુ માથાકૂટ ન રહે, બરોબર છે. એટલે ઓમનું ઉચ્ચારણ અમે બે, હું ભરતભાઈ બેઠા હતા, ફરીદભાઈ બેઠા, એટલે મેં કીધું આનું માધ્યમ છે, શીખવું પડે પૂરેપૂરું. યોગનું સારું આ માધ્યમ છે, પણ મતલબ એનો અર્થ છે આમાં બધાને ખબર ન હોય, પણ આ ગળેથી કરી થતું હોય. એક ઈ પણ અંતનો ભાગ છે. ઈ સમજી કારવીની પછી થાય છે ઈ જે છે, પણ ત્યાં પહોંચ્યા હોય ને એટલો ભાગ આગળ બધો બાકી હોય પાછો. પાંચ જે સક્ર છે પાછા બાકી રહી જાય છે. નીચેના જે સક્ર છે બાકી રહી જાય તો એ પછી પાછો એ જો ગુરુ ગમે એ સારી મળી જાય તો નીચે ઉપરથી પાછું નીચે હોય તો આવવું પડે, નીચે છે ઉપર જવું પડે. આ જે પદ્ધતિ છે યોગની જે પદ્ધતિ છે એ મૂળ બનતી પદ્ધતિ છે. પછી શ્રદ્ધાનો વિષય છે, નિષ્ઠાનો વિષય છે, એ ગુરુ તમને ગમે ટેશનથી શરૂ કરાવી દે એવું છે. અને એવો ખૂબ બનેલો છે મહાપુરુષોના જીવન ચરિત્રની અંદર. યોગી પુરુષોની જ્યાં નિષ્ઠા છે, ભાવ છે, ગુરુનું સાનિધ્ય છે, ગુરુના જે સંપર્કની અંદર છે, એવું ખૂબ બનેલું છે. એટલે કહેવાનો અર્થ, તમને શ્વાસોશ્વાસની જે સાધના આપી હોય તો એકાગ્રતા સિદ્ધ કરીને મનને એક બાજુ રાખીને, ફોનને બંધ કરીને એક બાજુ, આપણે કાંઈ એટલા બધા ધંધા ચાલતા હોય તો સારું, મતલબમાં એમાં કાંઈ આપણે ના નથી, પણ મતલબમાં અડધી કલાક આપણે ફોનને સાયલેન્ટ કરીને કદાચ એક બાજુ મૂકી દઈએ તો એ થઈ શકે એવું છે, બરોબર. તો આ જેટલું પૂરતું સમજાય જાય, સમજવાનો પ્રયાસ કરવાનો. શ્વાસોશ્વાસની સાધના મતલબમાં ધીરેજથી કરવાની છે. અને આપણે જે મૂળ બનશે ત્યાંથી મૂળ મહેલમાં તો કોણ ગણપતિ વસે છે, એની સાધના અંદરથી થાય છે, ત્યાંથી થાય છે. એટલે ધીરે ધીરે ઉચ્ચારણ જે કરો, ગુરુ નામ આપેલું હોય એમાં જેટલા અક્ષરો ભળ્યા હોય કે જેટલા ભેળવાના બાકી રહ્યા હોય એ આપણે વાંચન કરીને આ કરીને એ ગુરુ મહારાજના પ્રશ્ન પૂછીને ભાવથી કુતર્ક નહીં કરીને સુતર્ક લાવવા, પ્રશ્ન પર પ્રશ્ન એવું બહુ કરવા નહીં. આપણે જે સ્થિતિમાં હોય ત્યાંથી વાત આપણે શરૂઆત કરી, કોઈનું સાંભળેલું બહુ કહેવું નહીં. બહુ આપણે જે જેટલો અનુભવ એનું થતું હોય, આમ એનું થતું હોય કે આ હું કહેવા માગે 2 4 સતત એવું રહે તો પ્રશ્ન પૂછવાનો. પ્રશ્ન પૂછવાની મને નથી હોતી, પણ એને આપણે પાછા આશ્રમની અંદર મૂકી દઈએ વાત. પછી આપણે આશ્રમમાં મૂકવાનું, પછી ભાઈ આ બાપ હું કેમ જોવા માંગતો તો એમ નહીં કરવાનું. એ ગુરુમુખીની એ રીત નથી. જેટલો આશ્રમની અંદર મુકાય એ મહત્વનું બનશે, તો એ ગુરુને સાર્થકતા થાય અને શિષ્યને એમાં જીવનની સફળતા થાય. યોગ છે, સાધક છે, એમાં સફળતા પ્રાપ્ત થશે. જે આપણે આશ્રમમાં મૂકવું છે, જીવનમાં હાલવું છે, એ પ્રમાણે, એ પદ્ધતિ પ્રમાણે અને એ નિયમમાં, તો મજા આવશે. એટલે શ્વાસોશ્વાસની જ્યારે સાધના કરો એટલે શાંત રીતે, ભલે 10 મિનિટ તમે બેહો, પણ આજે આપણે કેમ કર્યો તમે નિરાંતથી હળવો આખો શ્વાસો કહેવાનો, ક્યાંથી મૂળથી જે આપણે બેઠક છે, સમજ પડે ને વાતમાં, એ જે ગુંદા દ્વાર છે ત્યાંથી પ્રાણ ખેંચવાનું છે. ગણપતિનું સ્થાન ક્યાં છે ત્યાં એ જ્યારે આપણામાં સિદ્ધ થવા મળશે એટલે એનું વાહન કોણ છે? ઊંદડું. આપણે કહેવાય છે ને ઊંદડું બેઠું ન હોય ક્યારે, એનું કામ સારું જ હોય. કારણ કે એનું કામ સારું બંધ કરે તો એનો દાંત વધન એટલે મરી જાય એમ કહેવાય છે. હવે આપણે તેમાં જ્ઞાન કરેલું છે, એનો અનુભવ નથી એમ, કારણ કે એનો આપણા આપતો વાક્યો એટલે માનવું કહેવાનો અર્થ એમ જવાની જરૂર નહીં, ન જાય સારું ભાઈ આમાં તો
હે? હા. એટલે ગણપતિનું વાહન છે ઉંદર છે એ બધા આમ સમજાવવા માટે હોય છે, કારણ કે ગણપતિ એવડા મોટા કાંઈ ઉંદર એનું વાહન થોડું હોય. હે? ગણપતિને તમે આમ વિચાર તો કરો, કેટલું કવડું વિશાળ શરીર, અને એનું ઉંદરડું ઉડું વાહન હોય કાંઈ એમ કંઈ સમજવા માટે. એનું વાહન એટલે ઉંદર એટલે મન. મનની ઉપમા આપી છે એની. તો એ મન છે કવડું મોટું કહેવાય. હે? ઘડીક વારમાં તમે જ્યાં જોયું હોય ને જઈ આવો નહીં. ઘડીક વારમાં પોલીસ સ્ટેશનમાં હદ જઈ હોય ને શું કાર્યવાહી હાલે છે. હીરાના કારખાના હાલતા ત્યાં હદ જઈએ આપણે. અમેરિકા જોયું, કેનેડા જોયું હોય, સુરત જોયું હોય, બેંગ્લોર જોયું, કલકત્તા જોયું હોય, ત્યાં ઘડીક વારમાં કાંઈ વાત કરે, ગંગાજી જોયું હોય, તીર્થમાં ગયા હોય, ત્યાં ઘડીક વારમાં આપણે ખબર પડે આપણું કેટલું મન આમ વેગ ગતિવાળું. હે? બાપુ કુંભના મેળા નિર્ભય રામ બાપુ, આત્મારામ બાપુ તો હોય કે તેમ જાઓ. અરે તો એટલે ન્યા આમ ટ્રાફિક બહુ હતો ને તે બાપુ હાલી લઈને થાકી ગયા છે. એટલે સમજજો વાતને. અને જ્યાં ક્યાંય એવું લાગે ને યોગની સાધનામાં, તો એમાં બે દરકારી નહીં કરવાની, પૂછી લેવાનું, બરોબર? સદગુરુ આપણા હોય, ફોન દ્વારા નહીં પણ આમ હરોભરું વાત કરી લેવી. ફોનમાં બહુ એવી કંઈ ચર્ચા કરવાની જરૂર ન હોય. સાધના વિશેની વાતો બહુ ફોનમાં નથી જરૂરી કાંઈ, કારણ કે એ બધી આમને સામને વાતો હોય છે, યોગની ક્રિયાઓની. એટલે આપણે આવું કંઈક કરીશું એટલે આનંદ આવે છે. બોલો સદગુરુ દેવ કી જય.